માલી બેન આ તો આવી મને એમ છું મીંદડી આવી. ચાલો તો તમારે આવું નહોતું થયું. ભૂરો આવ્યો, લગ્ન થઈ ગયેલા પછી 15મે દિવસે લગ્ન તો આપ બધા જાણો છો કે ને અમે 45 જગ્યાએ તો જોયું, 45 માગા જોયે કન્યાઓ જોઈ, પછી તો જોવામાં બાપુ એક્સપર્ટ થઈ ગયેલો. હવે જે છોકરાને જોવા જવું હોય ને ભૂરા પાસે ક્લાસ કરવા આવે, કેમ બેસાય ને કેમ જો કેટલું બોલાય. અમારે ભૂરો એક જગ્યાએ ગયો ને તે જેમ રૂમમાં દીકરી બેઠી હતી ન્યા ગયો તો દીકરી ઊભી થઈ જાય, આવો ભાઈ આવો. ભૂરો ગપ દીન બારો બોલો. હવે આ 2-3 માગા તો એમ વૈયા ગયા સાહેબ. એ કાંઈ નથી, આ ભૂરાની વાતો આવે અહીંયા ભડાકા હોય. આમાં થોડી સારી વાતો હોય. દાળ માથે બેઠો હોય લાલ કા. અમારે ઉપસરપંચ છે ગામનો, બહુ મોજીલો માણસ. ઓલા સાહેબે ડીડીઓ સાહેબે કીધું ભુરેશ જોઈએ આમાં કઈ પાછું ખાવા બાવાનું નહીં થાય તો હું દાડીએ જાઉં ખાવા બાવા નહીં જાઉં. તમે હું અહીંયા જાણે સતવાદી બેઠા છો નહીં કે બધા. તો સાહેબ કઈ ન બોલ્યા. તો લગ્ન પછી 15મે દિવસે એ આવ્યો મારી વાડીએ, પાછો તોતલું બોલે. તો હું વાડીએ બેઠો હતો, આવ્યો આમ ઓલવાઈ ગયેલા ફાનસ જેવું મોઢું. હવે સાહેબ લગ્નના 15મે દિવસે આવો આવો અણહરો થઈને આવે એટલે આપણને છે બોલું થાય. ભાઈ ભૂરા મને ત્યાં હું આવે આવું થોડું તલાય. મેં કીધું તો તમે કહેતા હતા કે આ ન કરાય. ઈ નહીં, ઈ તો બરાબર થયું. હું કહું તો ઈ બરાબર થયું ને આવું શું કરાય ભૂરા? મને આમાં હળ નથી હોતી કાંઈ. મને તે એ નહીં માયાભાઈ, આવા ધંધા ન થાય. પણ મેં ભૂરા અમે કહેતા હતા કે ન પરણાય ન, એટલે ઈ નહીં, ઈ નથી વાત, ઈ બરાબર થયું. હું અટવાનો કે એ બરાબર થયું ને પાછો તો પણ છે હું કે ને મેં કીધું મને કે હું તે આ ધંધા તરાય માયાભાઈ કીધે 3 દીતા માયાભાઈ ગમતું જ નથી, બધું ઉદ જ લાગે. બતો ના લેમ્પ કર્યા, ફોકસ લાયતું છે હજી. લગ્ન વાતની જે ભારે લાવ્યા ને આપણે દેવા નથી ગયા, એટલે અંજવાળા કરીને તો અંધાલું જ લાદે. મેં કીધું મરી ગયા થયું હું, આંખમાં મોજો આવી ગયો. મેં કીધું કે આંખ્યું તું ક્યાં? આંખ્યું ની વાત નથી માયાભાઈ, આંખ્યું ની વાત જ નહીં, ઉદ જ લાદે. હું દિલ્યો કઈ દમે જ નહીં. રોટલી ખાઈ તો એને હગતરી ખાતા હોય, હવા માત જ હોય, કઈ દમતું જ નથી. અરે મેં પણ ભૂરા વાત તો કે મને કે હું વાત થતે માયાભાઈ આવું ન થતાય, આવી આપણને ખબર જ નહોતી આવું થશે, આવું થાય એ ખબર જ નહોતી માયાભાઈ. અરે મેં પણ છું હું એ કે ને મને કે 3 દીતા હોપો પતી ગયો. હા મારા બાપા બોલે તો જાણે ગધેડો ભૂખતો હોય. તમને દાંત આવે છે, હું હાથ તો તમને દાંત આવે છે. માલી બેન આ તો આવી મને એમ છું મીંદડી આવી. ચાલો તો તમારે આવું નહોતું થયું. સીતાધામ બાપુ, સીતાધામ. બસ જો આવી આવી કફરી પદ્ધતિ આવતા રહેજો બાપુ.
એટલો ફેર પડે, સંતો આવે તો એટલો ફેર પડે. પણ બાપુ કીધે તો હોપો પડી જાય, કઈ ખાવું ભાવે નહીં, કોઈ બોલે ગમે નહીં. 3 દીધા ઊંઘ તો આવતી જ નથી. ઘરમાં ઊંધીડા દાખલ્યું વગાડે, મારા બા બોલે તો જાણે કૂતરી ભણતી હોય. ના અમને આપણને આવી ખબર નહોતી આવું થાય, ખબર જ નહોતી બાપુ. પણ મેં કીધું ભૂરા વાત કરતો ખબર પડે. મને કે વાત નથી કરતો તો હું કરતો તો વાત નથી કરતો. પાછા આપણને કે વાત કરતો વાત નથી ગમતું કહું ને ગધે હોપો પડી દો. હા 3 દીધા માયાભાઈ, 3 દીધા એમ જ લાગે લાઈટ જ નથી ઘરમાં. પંખો ફરે તોય પરચેવો વધે. ને 3 દીધા ટીવીમાં સારું એક કે ફિલ્મ નથી આવી. 3 દીધા માય ભાઈ આ હાંજ પડી હવાનો બચ્ચે હતો. મેં પણ ભૂરા છે હું એ કે ને મન કે મારા ઘરના પીએ જ ગયા. ઓહો મેં કીધું 3 દીધા એના ઘરના ભૈયા આટો ગયા, એમાં ભાઈ ને બધું ઉડ્યું મળ્યું લાગે. મને કે ઘરમાંથી માયાભાઈ રીધી થીધી બધું આદવાદ વયું છે. તે જ દિવસ થાય એવો ત્યાસરો કર્યો. આપણને ખબર જ નહોતી કે હાચી માથેમાં જવા દેવા પડે. રાંધણ છે નું રાંધેલું જ્યાં રાંધીને રાંધ્યું એને જ માયાભાઈ. પણ ભાવે તમે કયો ભાવે જે આ છે તને તો હજી નથી. હવે માયાભાઈ જ્યાં હાથમાં લઉં ને એ હાથ જ દેખાય. જે રોટલી જે થેપલા જે આંગળે વલાણા એ આંગળા ભાંગીને મોઢે દે તો કેવું હાલ લાગે. પણ 3 દીધા હોપો પડી જો હાથ એમ ગઈ. નંદ ભાઈઓ આખા ગામે કર્યો, આપણે નથી ગયા. આંખ વિચુતા ચપના દેખાય બધું. પાછું ગીત ગઈ નજર ને બંધ રાખીને મેં જ્યારે તું તો રહેવા જ દે. અને માય ભાઈ એને કીધું તું કે હાથેમ ને આઠમ અને નમ ને દી વી આવી. માય ભાઈ હવાનો બચ્ચે ને ઉભો હતો. આપણે કીધું તું ને આજે આવવાના એટલે વાત હોય ને. હે તારે ન હોય અહીંયા તમે દે નહીં તો મંજીરા તો વગાડતા નહીં ત્યાં. જો મંજીરા શીખી જાય તો હજી 5 વર્ષ ખેંચવા પડશે. ને હવે તો વાંધો નહીં, હવે તો ખબર પડશે કે જિજ્ઞેશ દાદામાં સંગીતમાં જાય છે, નહીં દેતા હોય એ દે છે. હા 5 કલાક મળશે. ખોટા ખાધો રાખજો. નહીં તો બાપુ સંબંધ ન થયો હોય ને એ ફિટ બોડી રાખવા હતું થોડું ખાય. એવું કઈ નથી, ધબીને ખાઈ લેવું. ભૂરો મારા ભાઈ હવાનો બચ્ચે ઉભો હતો. હવાનો એ કે હારું માના ન ઉતરી જે ઉતરી દોચ્યું.
એમાં મારા ભાઈ છેલ્લી બચ આવી ને, છેલ્લી બચ, છેલ્લી બચ આવી ને કંડક્ટર ને ગગલાવ્યો, ખાધા માના ઉતાર કા ખાધા માના. મેં કીધું ભૂરા તારા ઘરના નો એમાં કંડક્ટર બિચારો શું કરે? હાલું એ વાત સાચી હો, પણ આ તો બાલુતનો ભલે થાથલીએ થઈ રહ્યો ન હોય, 45 વર્ષે લદન ત્યાં તેલ દી લ્યા, 2 દી બિલા દ્યા, મારે પીલા તો થાય ને, વેદના કહેવાય. તો મેં કીધું એક કામ કરીને વાત કરી લે એટલે ઘણી શાંતિ થઈ જાય. જો આ તકલીફ, બે પાસે મોબાઈલ, મારા ભાઈ વિયોગ છે ને, વિયોગ એ બધું ભૂલવા લીધી, ભૂલી દો. એની પાસે મોબાઈલ, મારી પાસે મોબાઈલ, લીધા ત્યાં લીધા, લદનમાં જ લીધા. ચાંદલાના રૂપિયા આવ્યા ને એના મોબાઈલ લીધા. મેં કીધું જીક રિંગ જીક, જો આપ જો તમારી પાસે આવ્યા તો એટલો ફેલ પડ્યો. યાદ દેવલાવ્યું ને, આને જ છદા છનેહી કહેવાય માયાભાઈ, આને જ છદા છનેહી કહેવાય. લગાડ ફોન. પછી ઓલે પણ આનો ફોન આવે ને એટલે રિંગટોન અલગ મૂકેલો, ભુરેશનો ફોન આવે ને, અને દીકરી ત્યાં પેલા તો બેઠા રસોડા હતા ને, હવે તો ઊભા થઈ ગયા. ઊભા થઈ ગયા એનો અર્થ એ થયો કે ક્યારે હાવ વયા જાય નક્કી નહીં. આ તમે બેઠા છો ત્યાં સુધી નક્કી છે, હમણાં કોઈ ઊભું થઈ ગયું તો એમ થાય કે ક્યારે વયું જાય નક્કી નહીં. એમાં ઊભા રહોડા થઈ ગયા, અને એમાં શનિ રવિ તો બંધ થયા જ છે. મયરિયામાં મળલું માનતું નથી અને રવિવારે ઘરે કોઈ રાંધતું નથી. પણ આપ જેટલા કથામાં આવીએ છીએ, જેટલા સંતોની નજીક છો, એ પરિવારે તો ખાસ ધ્યાન રાખવું મારા બાપ. હા, જવાનું બહાર જમવા, પણ જે દી બહાર જમવા જવાનું હોય ને ત્યારે કમસે કમ 1 રોટલી અથવા 5 રોટલી મંદિરિયામાં ધરીને પછી જાજો. કારણ કે તમે જેને મંદિરિયામાં બેહાડ્યો ને એને હોટલનું નથી ફાવતું. તમારો વાસ્તુ નારાયણ નારાજ થઈ જાય ને તો પછી કોઈના બાપને તેવડ નથી તમારું હરખ્યું થઈ શકે. એટલે બહુ હવે તો બાપુ એવું સોસાયટીઓ આવશે, એમાં રસોડું નહીં હોય, ડબલ બેડ, હોલ, નો કિચન, કિચન નહીં હોય. એ તમારે ફોન કરીને ઓર્ડર દઈ દેવાનો, નીચેથી તમારે જે ખાવું હોય તમને પાર્સલ આવી જાય. આવી સોસાયટીઓ આવશે ત્યારે માનજો કૃષ્ણએ ગીતામાં કીધું એ શરૂ થઈ જાય. સાહેબ અડધીક રાતનો મજર ભાંગેલો, લંકાની ભૂમિ અશોક વાટિકામાં એ માં બેઠેલી. લોક રામાયણ બાપુ. જાનકી આમ નેજા માંડ્યા માએ, ધીરે ધીરે આંખોના પોપસા ખોલ્યા. કોણ? હું છું બેટા. આ લંકાની 80 વર્ષની ડોહી માં જાનકી પાસે આવી હતી ત્યારે જાનકી રાઘવ આવી ગયા છે. હા માં. રાવણ માનતો નથી. ના, ભયાનક યુદ્ધ થશે ને કે હા. આ યુદ્ધમાં કઈક ના ભાઈઓ મરશે, કઈક ના પતિ મરશે, કઈક ના દીકરા મરશે. અને રણ સંગ્રામના પૂરો થયા પછી કઈક નબાપિયા છોકરા રાડ્યું નાખતા હશે બાપ માટે, કઈક પત્ની એના પતિ માટે ઝૂરતી છે, કઈક બહેનો એના ભાઈઓ માટે ઝૂરતી છે. આ કિક્યારું પછી તું સાંભળી શકીશ? કે માં હું નહીં સાંભળી શકું. તો તું ધારે તો આ બધું અટકી જાય. આ યુદ્ધ તો તારા માટે થાય છે ને, ખામાં મારા માટે થાય છે. રાવણ નથી માનતો પણ તું તો માની શકે ને. તું જો સામેથી રાવણના મહેલમાં વહી જા, રામ પાછા વયા જાય ને યુદ્ધ અટકી જાય, તું એક ધારે. તેથી માં જાનકી એટલું બોલી હતી, માં આ તું નથી બોલતી 80 વર્ષની ઉંમરે, આ લંકાની ભૂમિ બોલે છે. નહીતર 80 વર્ષની ઉંમર થઈ અને તું મને એમ કે તું રાવણના ઘરે આવી જા. અને સાંભળી લે માં, આજ હું રામ એમ કહેવાય કે રાવણને વંશ થાવ તો કાલ મારી ભારત વર્ષની માવું દાખલા દે. સીતાને રાવણને વંશ જવું પડ્યું તો આપણો હું વાક. અને એ પછી દાખલા દઈને હાલશે તો એ વર્ણશંકર પ્રજા થશે, અને વર્ણશંકર પ્રજા થશે તો ભારત ધર્મહીન થશે. એ વર્ણશંકર થાય એની કરતા નબાપી થાય ને એનો મને કોઈ વાંધો નથી. એ નબાપીને કોઈક બાપ આવો સદગુરુ મળી શકશે
સાહેબ આ ધર્મની વાતો છે. દીકરી એક જ ખાલી 15 દી રહીને આવી હોય ભાઈ, 15 દી હાહરવેલમાં જઈ અને બાપુ આવી હોય અને માં દીકરી પહેલી વાર પછી મળે, અને પહેલી વાર મળે ત્યારે માં દીકરી એકલી બેઠી હોય, વાત હોય 1 જ મિનિટની, એ વાત ઉપરની ખબર પડી જાય કે આ માએ કેવા સંસ્કાર દઈને આ દીકરીને મોકલી છે. આવી ગઈ બેટા? હા માં. મારો બાપ ધ્યાન રાખજે હો. કેમ છે બધું? માં મારી ચિંતા ન કરતી હો, તારી જેવી જ હેતાળી મારી હાહુ છે. ભલે તમને થોડાક બાઈ આકરા લાગતા હશે, પણ તારી જેવો પ્રેમ મને આપે છે. ભારુડા જેવા દેરાણી દેરિયા જેઠિયા છે. બસ મારો બાપ જો હળી મળીને દૂધમાં હાકર ભળે ને એમ ભળી જાય હો મારો બાપ. અને જેટલું કડવું ખાવા મળે ને બેટા, એટલી જ મીઠાશ પાછી મળે. બસ આ વાત. અને અમુક તો જે આવી હોય, હું 15 દીમાં હાવ હાઠીકા જેવી થઈ ગઈ. હા, કોઈના મોઢા હેઠે નો રહીને જાત આવે નોખી ન થાત મારા પેટની નહીં. લે હવે આમ હોય હાવ આમ, આ તારી પ્રોડક્ટ છે, હું કામ કંપનીનો હાવ હાવ નામ ઠેકાણે નાખ લેવા દેવા વગરનું. એમ અમારે આ ભૂરાના ઘરના હવે ભાઈ, હવે પૂરો પકડાઈ ગયો છે, હજી કાંઈ એમાં તો વાત જ ક્યાં. એ આમ બેઠા બેઠા રોટલી વણતા હતા. બાબા માં દીકરી બે વાતો કરતા હતા. દીકરી રોટલી કરતી જતી હતી, બેઠું રસોડું છે હજી. આ મારે મવા તો બાપુ ક્યારેક તો પડખે હું સુલોમાં કંઈક કરાવું, પણ હવે શહેરમાં રહેતા, પણ વાડીએ હજી મારે એ ના સુલા આ બધા. હા, એ ઓલી ત્યાં ઓલો ગાડાના પૈ જેવો રોટલો ન થાય તારી મજા જ ન આવે. 15 દિવસે એ હવાણ તો કરવી જ પડે. હા, મહિને શાળી પછી મહેમાન નો જમ્યું હોય તો એમ થાય કે હારું ભૂખ ભેગા થઈ જવું, કેમ આવ્યું નહીં કોઈ. આપણી સંપત્તિ જ આપણી ભૂખ છે. તૃપ્તિ એ સંપત્તિ નથી, તૃપ્તિ છે પૂરું થઈ ગયું. થોડીક ગમે ભૂખ, મહેમાનની ભૂખ હોવી જોઈએ, પ્રેમની ભૂખ હોવી જોઈએ, ઓલી ભૂખ નહીં હો. હા, એ આ ભૂખ ન હોય તો ઓલી ભૂખ આવે. એટલે આ રોટલી વણતી જતી હતી, એમાં ભૂરેશે ફોન કર્યો. ક્યાંથી? મારી વાડીએથી આની ઘીરી. પછી તમે કહેતા ને ત્યાં ટાવર કયો આવે છે, શું આવે છે, એ બધું કઈ મને ન ખબર હોય. આયા જા ભૂરાની રીંગ વાગી. તુજ મેં રબ દિખતા હે યારા મેં ક્યાં કરું. ગ્લોબ ઉતારીને હોલ્ડરમાં આંગળી પર આવી ગયો. એટલે આ ધડ દિન મોબાઈલ લીધો, ઓડે રોટલી વણવાનું ચાલુ, બાજુમાં બા ભૂરેશનો અવાજ. હવે ભૂરેશ શું કહેતો મારે તમને ન કહેવાય, પણ તમે બધા એટલે આમ પરિવાર જેવું જ થઈ ગયું છે, કઈ વાંધો નહીં. હા, ભૂરેશ ચાલુ કે હાલો ભૂદું બોલો. ત્યાં તો રીંગ વાગી, એ તો રીંગ વાગી એટલે ખબર પડી જ ગઈ, બોલો નહીં. આમ જો ભૂદે તેટલા દી ત્યાં 3 દી ત્યાં, આજ નહોતું વૈયાવંતી તું તે દી તે ચેલાય તે 3 દી ભૂદી કહી દીધા, પણ આમ જો 3 ભવ વૈયા જો એવું લાગે હો ભૂદી. આમ જો કાલનો વૈયાવો તો માના આમ છે, તારી વગર નું ગમતું હોય તો માં મને બસ. હવે ઓલી દીકરીને જ કઈ બોલાય નહીં, બાજુમાં બા બેઠેલા, એટલે રોટલી વણતા વણતા કીધું સેમ ટુ યુ. તારી જેવી જ મારી પરિસ્થિતિ છે, સેમ ટુ યુ. દીકરી બોલી એટલે બાને ખબર પડી કે ભુરેશ કુમારનો ફોન છે. જો મર્યાદા ને કહેવાય, વાત કરવા દેવા હાટું બા બીજા ઓરડામાં વયા ગયા ફટ દઈને. જેવા બા બીજા ઓરડામાં ગયા તો અહીંયા વેણું રોટલી પાટલી મન ફાવે ત્યાં ગયા, સીધો મોબાઈલ હાથમાં. હાલો હું કહેતા હતા, મારા બા બેઠા હતા, મારે થોડું કઈ બોલાય, નથી ગમતું નથી ગમતું કરતા હતા. મને ગમતું તમારા બાપના આમ બસ. હા હા, એટલે પણ મારા બા બેઠા થોડું બોલાય. હા, પણ નો વહી આવે કેજો ને, હું વહી આવે. આમ જો વહી આવે, આ તો છે ને અમે હેડી હેડીને બેન પણ બધું હાચે માઠેમ કરવા આવી હોય ને તો 2 દી પૂરું રહેવું પડે. હા, એ બોલમાં ને તારો બાપ સાંભળે ત્યાં છે. મારો ભાઈ છે નરેજ, આને પાછું બધી ખબર કોણ પડખે બોલ્યા છે હું ક્યાં. હા, એ માયાભાઈ ની કેસેટ વાગે, બીજું કઈ નહીં. હા, આપું એને તો પછી હું
જો બધું એવું નહીં કરવાનું તો હું નહીં આવું. હા, મારા બા જ્યાં ગોદડા ધોવા. એ હલું દાંત કાઢો દો. હા, બધે અત્યારે એ મારા ભાઈ ને બધા ભાઈ બંધો ને બધા. મારા બાપા હાથીઓ ક્યાં ગયા? હા, એ તો છે ને ગંગાદાસ બાપુ છપતા કરવા મારા બાપાને બધાને કીધું, પણ લોભલીના પેટ ના તે કીધું ન ભરી. હા, લંકા જવાનો હતો. મારા બેન કીધું તો તમારી મારી બે ની ટિકિટ ના ન ભરી દે તો આમ થાય હું ભાઈબંધ તારા. એવું કેમ? એ હા હા, તો દુબઈ ની ટિકિટ ભરી દેજો તમ તાર. તો મારા બાપા આવતે. પદબાદી ટિકિટ તો માયા ભાઈ ભરી દે તો મારા બાપા હું મારા ભાઈ ને આદે લઈ. મફતમાં બાપ દીકરો બે. આમ જો ભૂદો એ તો બધું પત્યું. આમ જો તમે કહેતા હતા ને નો અમને ગમતું ન હોય દઉં. હા, આમ તો હવારમાં ઊભી થઈ ને તો પાણી પીવા ગ્લાસ હાથમાં લીધો ને તો ગ્લાસમાં તમે દેખાને, બાજરામાં તમે દેખાઓ, ઘઉંમાં તમે દેખાઓ. આપણને એમ થાય ધણી છે કે ધનેડું મરી ગયો બધામાં દેખાય. હે રોકાઓ આવ્યા અને આ સંગીતા સ્ટુડિયો વાળા ઓલા ભાઈ પંકજભાઈ આ બધા આવી ટોળકી. ભૂરાનું હું તો હવનમાં હતો. આપણે કે મળે નહીં આ લોકો કોઈ. ના, મારી ઘરે જેટલા મહેમાન આવે ને બાપા બધા કોઈ દી મહેમાન તરીકે આવ્યા જ નહીં. પરિવાર ઘડે જ આવતા હોય અને લગભગ પત્રિકા ન હોય. પૂછો એમના ખબર પડે આવે. શ્રાવણ મહિનો ઓણ નથી બેઠો બાપુ અને આખો મહિનો મૌન રાખું. ગયા ઘણા 2-3 વર્ષ કર્યું આવું આગળ. તો ગયા વર્ષે તો હું થયું, ગોરદાદા મારી રાહ જોઈ લે, હું ગોરદાદાની રાહ જોઈ લઉં. 5 જાય ને 5 આવે એટલે આપણે ભલે મૂંગા હોય પણ સા પાણી આદરમાન તો કરવું જોઈએ. જે કરવું એ ન થયું. માઇન્ડ 3 મહારુદ્ર પૂરા થયા. નહીં ત્યારે અમારા ગોરદાદા 11 ગોરદાદા અમે ઝપટું કરતા હોઈએ. હા, પાઠના ખૂબ આનંદ કરીએ, મોજ આવે. મૂંગામાં જ મજા છે. હા, વિશ્વની ભાષા કોઈ હોય તો મૌન છે. અહીંયા ભૂલા પડો ને મૂંગા થઈ જાય, બોલતા નહીં. હામાં તમે દાદા કયો પણ અમી રસ્તે ઉભા રહ્યા ને તો તમારી વાહ બેઠા ને પૂછો. બાપુ ને અમે પછી ત્યાં એક ઓલો ઉભો થયો ફળ વેચતો હતો, બધા અલગ અલગ. અમે એને પૂછીએ કે આ શું છે. પછી એમને ખબર પડી મૂંગો છે. મને સાહેબું મેં કીધું છે આપણી ભાષાનું. એવું છું કડે સીડ્યું. હું આમાં હું ખાવાની ખબર નહોતી પડતી. ઠળિયો ખાવાનો છે, ઉપલી સાઈલ ખાવાની છે. થેલી ફરીને લાવ્યા. એ થેલી હજી હમણાં પડી, નક્કી નથી થતું કે આપણે શું ખાવાનું છે આમાં. છે જ તેની પાસે, આપણે અખતરો કરીએ પછી. એટલે એવું છું. એટલે મૌન બહુ મજા, મૌન રહેવા. હા, ઘરે તે તમે જેટલા નહીં બોલો ને એટલા તમારા પતિદેવ તમારી કેમ બોલતા નથી યાર, કાંઈક તો બોલો યાર. એક વાર તમે સાંભળવું છે ને તમારે ઘડી તો કાંઈ વાંધો નહીં, મારે કાંઈ કામ ન.
અરે બાપા પતિ પત્ની ના અમારી વાત છે બાપુ, તમારે આમ બહુ ધ્યાન નહીં દેવાનું બાપુ. હો બાપુ, એમાં મીઠો ઝઘડો થાય ને એમાં બહુ મજા આવે. સવારે મીઠું મીઠું ઝઘડાઈ ગયું હોય ને પછી ઓલો નાસ્તો કર્યા વગરનો ઓફિસે વહી ગયો હોય, પછી એ ઓફિસે વહી જાય, અહીંયા ઘીરે પણ બેયને હરખા વિચાર આવે. ઓલાને થાય કોઈ દિન યાર કેટલું બોલા ગયું, હું ચટકું કરીને હોય આવું અવમાન ન કરવું જોવે. અહીંયા એમ થાય એટલે બિચારા મારી હાટું હગા મા બાપને મૂકીને મારી ભેગો રહી તો મારે કેવું બોલાઈ ગયું મારે યાર. પછી તમે જુઓ હાજે ઘેરે આવે તો પહેલી વહેલી બોલાવાની શરૂઆત કોણ કરે, પતિ કે પત્ની? દશરથ હોય તો મનાવા એ જ જાય બાપા. અને જેવી ગાડી પાર્કિંગમાં જાય ને દરવાજો ખખડે અને જેવા અંદર દાખલ થાય તો સામે આપણને શું થાય કે હવારની રોતી જ લાગે છે. હા તો ઓળો ઓળે આમ ઢીલો પડી જાય. આમ જો ગાંડી આમ જો. તા તો ઓલા ને એમ થઈ જાય આગળ મારો ગરા આવ્યો જાય. હાવ ત્યાં ઓલો ધીમે એક દિન પડકે આમ જો ગાંડી. એ જે કીક લાગે ને ત્યાં વળી ઓલો પસામાં ધીમે તો ઓલા ને તો પછી કેમ કે બે જ છે એટલે પાછું ઓલો કે આમ જો ગાંડી આમ જો. હું રાંચ્યું મારો ટાટિયો રાંચ્યો. અમારે કેટલી ગાડી બોલતો તો અત્યારે આવ્યો ગોરીઓ ગમાણે હું રાંચ્યો કે વાત. કોઈ દી મારો બાપા એ તું કરો નતો કર્યો મારો વળી બોલો હું કે હું બાને કહેતો હતો તું ખોટી વૈશમાં પડી. હું બાને કહેતો હતો તરત મને લાગ્યું તે મને કદી કહેવા જ નહીં રે. ખીચડીને કઢી કર્યા એ ખીચડીને કઢી ખાઈને હુઈ જાવ લ્યો. એમ અમારે અહીં ભૂરા આ બધા જમી લીધા પછી આ ભૂરો જમીન બેઠા હતા બધા તા આવ્યા એટલે પંકજભાઈ કીધું કે ભાઈ ભૂરા માયાભાઈ એમ કે તું બહુ ખાસ હો. તક તમે ભાઈ મોડા પીડ્યા તો વહેલા આવ્યા તો ખબર પડે. તાકે નહીં તારે ખાવું તો પડે. એ જીમ્યા પછી જીમ્યું. નરેશ કેટલા લાડવા ખાધા? 35 તો આ ઉભો થો ને ખાધા. મોતીસુરની ગોળિયું. હવે જમ્યા પછી ઝપટ એટલી કરી હોય નંક એની હારે એના ઘરના રહી એ કેવા મરદ હશે તમે કલ્પના કરો.